हमको ये पायो रे મને ઓલા હરિભાઈ ये દીદી પોટલી ये ભાઈ રે બદલો તારો તારા બાને ઝેર સાડી તું ચેરી લો તારો બા બોલતા નહીં પૈસા લેવા તું ભિખારી જતો રે લે તો ભરખોડું અમારા ઘરનું છે ને કાટલી ઘડા તું ઢોચેલો પડ્યો તમને ભરખોડા છોકરા ઉપર જીવ બાયડો છે બાકી લાવો લે ભાઈ છુંચાઈ તમે આમથી ખારો હશે પટકન ફરવાથી આવો હટો એ વગાડો લે એટલી ઘડી ફરશો
પાડી મેં કે નહીં લેવો થેલો બધા બધા ભિખારી જેવા કે પૈસા મગજ થઈ જશે બધાની જબરજસ્ત સુખ શાંતિ નહીં પટ્યું આ દોઢ ફૂટ કે બગાડ્યું બધું ખબર છે મને વિવો પાસે ઠપવાલ છે દાઢમાં રાખવાના છે સમજ્યા દાઢમાં એક નંબરનો ચોર છે હા એ તો કેટલા સોર છે ને કેટલા શૌકાર છે ને એ તો પછી હું કહું આ છોકરાને હેઠા ઉતારો હડો પટી ગયું બધું આ સંબંધી પછી રોટલા ખબરવાના છે હોય ને એ હવે તો પછી વાત પછી ખવાનું બધાને ઘેર મોસા ચડાવો ઘેર બેહવાનું કહો. એટલે બધું આયોજન કરવાનું છે મોસા ડાળો હડો સંબંધી કેટલા આયા છે એક મિનિટ એ તો હું કહી દઉં ધુરુબા ખાવાનું પડ્યું જ છે ખાઈ લેજો બરોબર જો હાડો લાલભાઈ ગાધાવાળા ના જાતા શું કીધું ઓવે એ પેલા દોડિયા ને છે પડ્યું છે ફુલેવર નું શાક દાલ રોટલા ફુલેવર નું શાક કર્યું મેં હારો સંતુજી દાજો ખાઈ લેજો બધા ભેગા થઈને બેહો અમે આવો અલ્યા ઉતર ગયો સોનુ મમ્મી હેડ કરી તાર મારી વાત જોઈ લો છે બા તમે તો પૈણ્યા નહીં માર કાઢા મરી જો ને હું કરી છે ઉતરો હવે હડો ઈ હાલ નહીં હવે કાકા હો પબ્લિક રાજી ના કરો તમે પબ્લિક ને એક દોને તો બોધીને માર્યો તમને આ જોકી તમે શું કરો ઠપકો આલશો આ જોકી ઓયન કમાતા તાણીયાનો બા ઠપકો આલશો હા અને આજ તમાર બે જણાના છોકરાને આખા ગામના છોકરા રાજી કર્યા છે હા તાણે તમે કમાવા જેવા પૈસા હવે આ પંક્તિ ઘોડામાં વટ પાડી નાખી. હા જબર પાડ્યો ઘૂમતા કાકા મજા આવી ગઈ હો. જોર મજા આવી હો જબર રમ્યા તમે આ દાડાવથી આવું વરઘોડું થયું છે વટ પાડવા બદલે ત્રણ દાડા હોય રહ્યા હતા વાકુજી પણ કાકા પૈસા ઓછા પડ્યા હો. હા? પૈસા ઓછા ઈ પડ્યા. તો હવે થોડા વધારે ઉપર લેવા હતા એમ નહીં બાપુજી ગોમો પબ્લિક ધાબા ઉપર ચડી ચડીને તાકી રહી ઓવે, ઓવે. તાણી કે વાઘુજી શું કર્યું એમ વાઘુજીએ નથી જીએ તાણી કે નાટક છે ને સાઈડ હવે તાણી એ ઘૂમતા શું કાકા એટલે આ નાટક એટલે શું નાટક ચોમાહાનું વરઘોડું હજુ હવાર જોન દોડવાની છે એટલે બધા ગરમ ના થઈ જો ગણેલા પૈસાથી જે કર્યું છે ને મારા કાકાની જો આ ઘોડી પર બોધી જાય ને ચોઈ જઈને ઊભો રહે હવે બાના પૈસાથી કોઈ નહીં કર્યું આ ઘોડિયાના હવે બિલ ઈ રંગાનો ભાઈબંધ છે રંગાનો ભાઈબંધ છે કશું ના લે આ જે બાકી અરે ના લે કે લે આપડા હાલવા પડે બધાને હાલવાના છે કાયદેસર હવે વાઘુજી તમે આ બધાને લઈ દો હું આ વાયનું અને પેલા બેન્ડ વાળાનું બિલ પટી નાખ બરાબર એક મિનિટ રંગે ફોન નતો કર્યો હા તો પછી હું લેવાનું હોય યાર હેડો પેલી બાજુ આવો બધા હેડો બેહું તું મારે આ તો યાર વાતો સાવા કરે કાકા તમે બેહો લે આ જો હરી
લ્યો લ્યો તમે તાર આલા ગોળી નમે શરમ નહીં એના બાએ કોઈ દાડો હારા ખાટલામાં બેહાર્યા નહીં ઘોડા પર બેહું છે શરમ નહીં આવતી લે બસ હવે તાણી ઉંમર તો જુઓ તમારી ભલા આદમી હેડ ને સોનું મનું હોય ઘર ભેગું થા હેડ ઘરમાં જઈને બેસી જા એ વડીલ મુરત્યો છું તમારો ભાઈ આજનો દાડી અરે રાજા કહેવાય રાજા આ એટલે શું એટલે વન બોલતે શીખવાડો યાર તાણી પછી શીખશે તમે કોઈ દાડો નહીં શીખવાડી કોઈ. આમન તો ઘણું આવડે છે એટલે એ મફુજી આ બે દાડા મૂર્ખાને લઈ જાજો તમે હવે તમને બધાને મારે લઈ જવાના છે પેમેન્ટ પટાઈને આવા અમે હા? ઓય લઈ જાજો હારો હેડ હું લઈ જાઉં હે ઘોડા હું ખવાય ચણા ચણા ખવાય અને ઘાસ હા હા તો આપણે ઘાસ તો ના લવાય પણ 2 કિલો ચણા લીધા હોત તો હા વાત તો વાત ચણા કરો. તો એને ગળા હેઠળ ના ઉતરી પેલું દેહે મારે કંટ્રોલ ના પડ્યા છે 5 કિલો અલ્યા શું કરો હવે કે ભિખારી વેળા કરો છો પૂછી તો જો એટલે આપણે છોકરાને 1.5 લાખ રૂપિયા ઉડાડી મેલ્યા છે અને તમે હોમો કંજૂસી કરો છો હવે હાલ દો ને યાર એટલે જે કાયદેસર થતા હોય એટલે પણ ઘોડો તો ચણા જ ખાય એ તમે ખાજો જા ઓવે આપણે પૈસા આલ છે તો એરા ચણા લાઈને જ ખબર છે તો આપણે direct ચણા આલી દેતો એને ઘરે એના ઉપર હેડતું હોય સમજો ઓવે ચણા ઉપર અલ્યા પૈસા ઉપર કાળ મુઠા પૈસા ઉપર તાણી પટાવો તને જો હું અડધા પટાવો એટલે થેલો તમારા જોડે છે મારા જોડે પૈસા પટી ગયા ઓવે પછી તો આપણે હિસાબ સમજી લે હેડો ખરેખર બે ઘોડીઓ જબર હતી અને બેન્ટ વાજે જોરદાર હતા મજા આવી ગઈ વરઘોડામાં જોરદાર ના જાવ વાહ ભાઈ વાહ મૂર્ખા તો બધા હોય કણ જ ભર્યા છે મોરવૈયે મૂર્ખો મુરેચાય મૂર્ખા અને હખાએ મૂર્ખો અલ્યા ખબર નહીં પડતી તમને આ મુરેચાય ને મોસમ ના બેહાય ભાઈ બેહારવા પડે ગુદડું પાથરી એ હાચું તો તાન ચાલે શું બોલતા. આપણે નવું આવ્યું અરે ભૂમતાઈ આપણે જેટલું હાચવશે ને એટલું હસવા હે સમજો મારી વાત તમે છોકરાને નહીં શીખવાડો એટલી કળા એને ખબર કેવી રીતે પડશે થઈ શું જુ એના મોસમ બેઠા એને નહીં શીખવાડી પછી ઈ શું શીખવાડે અમને તો ખબર છે ને હારી નડદમાં બે હારી શું ભણવાનો છે અમે પહેરવા જતા ને એ ઉની રેત હતી તોય બેહી જતા તો તાળી તમે બેહીરો આ ના બેહી કોહડ પણ મોસમ બેઠા હાટે કોઈ ના થાય અમે જે કહીએ શાંતિ રાખો પેલા એ માટે વાઘુજી. તમે મરી નહીં જો બસ હવે હેડ ને ભાઈ હું શું કહું છું હા એટલે બંધ થાકી હરીભાઈ હા પેલા બે ઘોડિયાવાળા રાજી રાજી થઈ ગયા યો એક બંડલ લાવી દીધું અને એક બંડલ બેન્ટ વાજાવાળા ના લ્યું તમારે 75,000 આલવાના રહ્યા વાહ ભાઈ વાહ ઈ જો તમારા મજૂરી ના હતા, ઓમો. તમારા બા ના હતા આવડી મોટી ડાકલી ફાડો છો ઓક મારો છે હા જે મોણા હે આ દાડા સુધી વ્યવહાર ના જોયો હોય એ મોણાને હું વ્યવહાર કરવા મેલું તો ઊંધું જ કરવાનો છે ઓવે, તમે જો કોઈ દાડો વ્યવહાર કર્યા છે લાખ રૂપિયાની નવ કર્યો બરાબર છે કશું નહીં એ ઘણા નહીં તો સારું ના લાગે હારું હેડો પેલા મહેમાન બધા જમવા જતા રહ્યા છે પૂરતું તો જમવાનું કઈ છે ને? દીધું પેલા દોડિયાને છે ફૂલે પરનું શાક પડ્યું છે અલ્યા ઈ ચોક દોડી ઉછેડી મેલો ને તાણી ફૂલેવર હાઈલાઈટ કર્યું છે તે હટજો હવે વફરો મારી વાત મહેમાનને જમાડી દેશે મફુજી હા વરઘોડું સુખ શાંતિ જબર થયું પટી ગયું હા બરાબર મહેમાનને આપણે હવે જમાડી દઈએ હાથ કાલ સવારે જુઓ ફેરવાનો છે ને 11 વાગ્યાનું મુહૂર્ત ઓહો. એટલે આપણે વયથી 9 વાગે નીકળવું પડશે 9 વાગે ના જવરાય 7 વાગે હોયથી નીકળી જા હા એટલે બધાને કહી દેવાનું કે 7 વાગે નાઈ ધોઈને તૈયાર થઈ હા. અને આઈ જાજો હા. એટલે 7 વાગે આપણે જોન લઈને નીકળી જા ને એટલે આ વાતની આપણે ઠેઠ સુધી ખમાન મજા થઈ જા હે આ એમ તો હેડો એટલે એમને જમાડવાનું કરો હેડો એ ઈ ઠેલા મેલ દેવો હેડો અને તમે ઘરમાં જઈને હેડો હેડો જવા દો ભાઈ રે આલ્યા ઘરમાં જઈને કુલરે બેહો હાડો યો ઓને તો મંડપ અલ્યા તારી ઓને મને લાગે માથામાં ધબલો વાજો કે શું હવે મર્યો ના હોય તો સારી વાત છે ને કે વિવમ નડશે આર્યો જબરજસ્ત હરીભાઈ એ હરીભાઈ જો પણ કેવા પડ્યા છે જો જો ઉપર જો તારો કાળ બચી ગયા ભાઈ ગયું બધું ખબર જ નહીં શું છે લે બધું હે શું છે એટલે રાતે વધુ આવ્યું તો ખબર જ નહીં વાગુજી તો હવાર હવાર માં અપશકન થઈ ગયા લ્યા હા તાળી આ મંડપ બાજુ જે દેખાતું નહીં તમને અરે અપશકન કહેવાય સંકેત હારા નહીં યાર કશું અપશકન ના કહેવાય વધુ આવ્યું તો ભાઈ જાય મંડપ તો અરે વાઘુજી વિહોમાં મંડપ ના ભાગવો જોવો યાર ભલે ગમે એટલું વધુ આવે એવું કોઈ ના હોય પેલા મણિરાજ બારોટે નતું ગાયું મંડપ ફાટ્યો એ મંડપ ફાટ્યો
અલ્યા એ તો પ્રોગ્રામમાં ફાટ્યો તો યાર હા? તાણી એવું ના વિચારવાનું હોય લ્યા વાપડો મારી વાત પેલી ગાડીઓ તૈયાર થઈ ગઈ છે અને પેલા ભાવડા ને નભા બેન તો 5 વાગે મેં વહેલા ઉઠાડીને તૈયાર કર્યા છે થઈ ગયા ને યાર ઓય મેં મને રેડી થઈ જશે ચમન શરમ આવે લે ચમ તાણી આટલી ઘડા હુઈ રહેવાય થાક લાગ્યો તો તેમાં ઊંઘી રહ્યા છે હવે કાલ વરઘોડામાં કેટલો રમ્યો છું હું એટલે હું નહીં રમ્યો મફુજી એવું કીધું તું હું શું કીધું તું હું કે વહેલા જોન પકડવાની છે હા તે પહોંચી જાહે કોઈ વધારે મોડું નહીં થયું કેટલા વાગ્યા 9:30 થયા તાણી હું તરત 15 મિનિટમાં આવું બસ તરત આવું હેડો ફટાફટ આવો તમે હું મંડપ થોડો હરખો કરી લે નાખું કશું હરખું કરવું નહીં અરે કરવો પડે હરખો યાર હા? તાણી હવે છોકરો પાણીને આવશે વધના તો છોડવા મળશે તાણી હું એક કામ કરું હા. મારા કાકાને કગરી ના આવું દીવો ભરીને આવું આ ના થવું જોઈએ યાર મંડપ ના ભાગો તો પછી તમારા કાકો વાયરો આવ્યો તો તાણી આડા થઈને ના ઉભા રહો કોઈ ભૂલથી લાગે છે મારાથી ઓવે ભૂલ કશું જ નહીં લે વાયરો આવ્યો તો ના 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 કોક તો ભૂલ થઈ છે મારાથી હું કગરી પડું મારા કાકા તમે હેડવાન કરો છો હેડો એટલે મોડું થાય તમે ચાણી કગરી રહો હું આવું છું હા? ઓવે દાતણ કરવાનું છે હેડો અરે હા. વાતો કરવા ના બેહી રહેતા બીજી બધી તૈયારીઓ કરજો હેડવાની તૈયારીઓ બધી થઈ ગઈ છે કહાર જમાડવાનો હતો ને એ જમાડી નાખ્યા મેં એટલે પેલો ડાબડી મૂઢો આવ્યો હા ડાબડી જો કાલ વરઘોડામાં જે આયા એ બરોબર છે હા. અત્યારે કોઈને કગરવાનું નહીં કશું નહીં આપણે છોકરા રેડી છે 2 જણા લઈને હેડતા આલ્યા કાળ મૂઢા હમત તો ચમ નહીં કેમ મુરે ત્યાં પૂંખવાની પડી પૂંખશે કોણ તો તારી ભમરા કોણ લે હેડાડી ઓય લ્યા હા ગરજ છે એની 9:30 થઈ ગયા છે હજુ સુધી મારા ઓળશા એક બોલાવા આયા નહીં હવે આબરૂ વગરનું થઈને મારું શું જોનમાં તો જવું જ પડશે ચમ કોઈ હજુ આવ્યું નહીં વગર તો બસ બોલવું જ છે જોન હેડાડો અલ્યા પણ જોન એમણે થોડી હેડા મારો ભાઈબંધ ઘેર બેહી રહ્યો હોય ને તાણી ઉમતે હટજો મોડું થાય છે પેલા છોકરાને પૂંખવાના છે અમને જોનનું મોડું થાય છે હટજો હા કચ એટલે ખરેખર પેલી કહેવત સાચી જ છે કે છોકરો 20 વર્ષનો થાય આમ પરણાવવાનો સમય થાય ને એટલે કુટુંબને રિહાવાનો સમય થાય અરે હવે રિહાણો છે હેજી વેજી રિહાણો છે એટલે હું થયું પણ હા પછી આ ઘરનું કામ લેવું છે તરત જેવો અપો પૈણી ના આવે તરત જ આ ઘરનું કામ લેવું છે હા? ખોટું શું લાગ્યું કો હા માર્યો શિખર હવે હશે કે રોવશે ખબર પડતી નહીં હેડજો પૈસા વગર હેડો કે એ એટલે રીછે મારા ઉપર બળ્યા છો કરી ઉપર મને માર્યો કને માર્યો વરઘોડા વચ્ચે મને માર્યો હા તમે 2 જણાને મને માર્યો અલ્યા વરઘોડામ તો તમે કેવા નાટક કર્યા હતા તારી સારું લાગે એમ નહીં એ ખાલી 10 રૂપિયા લેવા તમે ઈકન ફરતા હતા એ સારું લાગે અલ્યા મારા ભાઈના પૈસા હતા હે મેનું નહીં કોઈ મો પાછા આલ દો તમન કીધું ના, હતું ના. તો પાછા આલ દો પણ અલ્યા ના સારું લાગે તાણી તમે એ પૈસા વેણતા હોય તમારે આગેવાની કરવાની હોય તાણી હેડજો હા તેમ ચાલ જો હા? ના એમ ના જવાય તમને મિલીન જો તેમ ચાલ જો હા જો અલ્યા બધા તો પોપડો મારી વાત મફુજીન બાસ કઈને બધા એમ જ કીધી કે એ તો હો બેહી રહ્યા તાણી ઈ એનું ચો હાટું છે પણ કીધું ના તમે કીધું બેહી રહો બાકી ફૂમતાઈ નહીં એવું તાણી ગળાની છોકન બેસ ના મારું મન નહીં માનતું હા? પાછું પડી ગયું છે એમ હું પાછો પડી ગયો છું તૈયાર થઈને બેહી રહ્યો છે અને જબ્બર નાટક ચાલુ કર્યા હું ને જો હાલો. હવે જે થઈ ગયું એ થઈ ગયું પૈસા ના હોય તો પૈસા હું આલું તમે તાર જો તમારો અમે હખાયો છો તમે તાણી હખાયો નહીં તમે હા તો પછી શું છે પણ તાણી પણ તમન વાપરવા આલ્યા છે જરૂર નહીં અલ્યા તમન વાપરવા આલ્યા છે તાણી યા. નહીં આવ
સોગન થોડી ખાલી આ પૂંખવાની છે ની ગરજ છે, બાકી આ ડાબડી મૂઠો તૈણીને 60 દાડા રીશે પડીને બેહી રહ્યા ની તો મને કગરવા ના આવું હું. હા નહીં આવ. એટલે પણ જો હરીનું ખોટું લાગ્યું હોય ને તો આપા એકલાને પૂંખજો ભાઈ એવું તાણી. એના છોકરાને મુની પૂંખું. હા પૂંખવામાં બૈરા ના હોય? બૈરા ના હોય? અલ્યા આપણે દર વખત જોન હેડે છે, આપણે કે બૈરાનું હાટું રાખે છે તાણી. નહીં તો નહીં હોય. બૈરા તો અડધો તો રીશે પડીને બેહી રહ્યા હોય છે તાણી. આપણે નિયમ શું કરેલો છે? છેડતી એ તો હા મોટું. હા કે ફૂમતે પૂંછી લી એટલે પછી બૈરાનું કશું હાટું રાખવાનું નહીં ના ના બરાબર. તાણી. હટજો. હરીન છોકરાને મુની પૂંખું. હા હા એ તો તમારે નરીન જોવાનું. અને એને કે ભાઈ તું પૂંખાવું હોય ને એ પૂંખવાના પૈસા ના હોય મેં તો રાજી થઈને પૂંખવાના આવ્યા છીએ. નહીં સમાધાન ના એમ. ચાલો. હા મારા બાપે કેટલા રહ્યો છે? બોલ પડો થલ્યા. કેમ આમ કતરીને દાચી રહ્યો છે લ્યા? એટલે તમને લગી શરમ આવે કે નહીં આવતી હો? ચી વાતની શરમ? આ કેટલા વગાડ્યા તમે? તે શું છે? મોડું નહીં થતું મુરત જાય છે હોમે. હો મોડું થાતું, તમને પૈણાવે ચિંતા ના કર. એટલે નવાઈ નહીં કરતા તમે વાત કરો છો. મારી કોઈ પડી જ નહીં તમને. અલ્યા પડી છે ત્યાં, હું તો હુંડીએ સડાવું છું. પછી જોર લઈને 12 વાગે જવાનું છે કર. અરે બસ કઈ ઓભળો મારી વાત, હમણાં મોડું નહીં થયું યાર. કોઈ કારણ હશે તારી મોડું થયું હશે ઈ તો વિચારો. કોઈ ધૂળે કારણ નહીં હોય પડી રહ્યા છે બપોર સુધી. આ તે ઊંઘી ગયો તો ભાઈ અને જીવતો ઊભો છું ને, ઈ અમાર કાકાને દયાથી ઊભો છું લ્યા. ન તારો કાકો મરેલો પડ્યો હતો તારે. હા તારી તું તો ખાલી વગર તૈયાર થઈને બેહી રહ્યો છે. મારા હંગા શું બનાવ બન્યો છે તને કોઈ ખબર છે? તને કોઈ ભાન છે લ્યા? શું થયું કાકા? આ વાવાઝોડાના લીધે આપણા ઘર આગળ જે મંડપ હતો ને એનો ભાજી ગયો અને ઈ મંડપનો ધબલો કમ્પ્લીટ મારા મોઢા ઉપર આવી ગયો તો લ્યા. ના હોય. અને ઈ ધબલો મારા ઉપર પડ્યો હોત ને તો હું પટી જોત અને તું પૈણા વગરનો રોટ લે તારી જોનાર ના જોત. આપણે આટલો બધો ખર્ચો કર્યો, વરઘોડું કર્યું, મંડપ વધાયો, 4 લાખ રૂપિયા વાપર્યા બરોબર. ઘણાય અને તમે એમ કહો છો જોન ના જોત? જોન તો જોત કાકા. અમે શું કરો ખબર છે? 2 દાડા માટે તમે ઘરમાં ઢોચી નાખો છો. 2 દાડા પછી કાઢી નાખો. અમે કોઈ પૂછો જ ને કે હરીભાઈ ચોઈ ગયા, એ તો હું કહી દઉં કે ફરવા જતા રહ્યા છે. બેસ તું બેહી જા. મારી ભાઈ બેસ. વાત સાચી છે તાણું. વાત કરો છો રીવા થોડા ઉભા રહો. કાળ મુઢા તો પૈણવાની પડી છે, બાદી કોઈ પડી નહીં. આ ગોવાળા બરાબર કે છે આ 2 કપાતર છે મારા ઓળખ્યા. એવું ના કહેવાય લે. હે બસ કઈ બીજા બધા ચો છે લ્યા? એ તમને ખબર મારા ઘર ચો વિવાહ છે. અમે જ હાલ આયા છે ને. આ મફુજી ભૂપતજી. એ મફુજી મફુજી એ મફુજી એટલે ફોન કરો કે પણ આજે હોમેલી છે પણ તાણી કોઈ દાગવ શેટા નહીં રહેતા. અને મોરવાઈ કેટલા જો છે હજી સુધી આવ્યો નહીં. ફોન કરો. હવે તમે હાલ જ આયા છો. બીજે ચી રીતના કહો? શાંતિ રાખો કે યાર. મોડું થઈ ગયું ફૂમતાઈ, મોડું થઈ ગયું. બધું હાથવી લેવું. ચિંતા કરશો નહીં. હજી તો રખડે જો છો ગામમાં. હે હવે તૈયારી જ છે હડો. હા એટલે તમે છોકરો પરણાવતા હો. હું ખેતરમાં જઉં છું, એડા સોંપવા જઉં છું. મફુજી તમે શરમ આપી જોવે. શરમ તો તમને આપી દઉં. આ કેટલા વગાડ્યા છે તમે? હે હવે હું બધું હાથવી લઉં છું, તમે હેડજો તારી. તમે શું ધૂળ હાથમાં? હે શું જવાબ આલશો ઈકણ તમે? કેટલા વાગે જવાનું કીધું તું? એ વેવાઈને વાત હું કર્યું. એટલે ઓ કમારા નહીં ઓ કરી પૈના સી. હું દગાડવા જો તાણી તો જાજા જ સી. આ રીત છે? શની રીત છે છોકરો પરણાવવાની લે? કાઢો નો ઠપકો લેવાના સોના મના. અલ્યા પણ અહીંયા તમને તો શરમ ના આવે મૂર્ખો, મને તો શરમ આવે. તમે બધા કી જોન લઈને આયા તો ખરા તડકા તમે? અમે નહીં મોટા, તમારા બધા કરતે વધારે શરમ મને આવે. તમને મોટા કહું. હોય ને સમજણ હોય ને તો હબળો મારી વાત. અત્યારે ગાડીઓ તૈયાર થઈ ગઈ હોય, મૂર્તિઓ ગાડી બેસી ગયો હોય, તૈયાર જ પડી છે. ગાડીઓ તો તૈયાર જ છે. પોતે મૂર્તિયા જેવા થઈને ફરતા હેડીશ લ્યો. લાગે છે ભાઈ હો બંકો. કૂતરા કઈડાવાના ધંધા છે, બીજું કશું નહીં. મફુજી શું છે વળી ચમ શરમાઈ ગયા? ઈકણ ખાલી ગાડીમાંથી ઉતરી અને ગોદરે ટેટો ફોડશી ને તો પૈસા વસૂલ થઈ જાય. કેટલા વાગે ફોડવાનો ટેટો? હે પરણાવવાના છે છોકરા તમારે? અરે ગમે એટલા વાગે ફૂટે પણ ફૂટશે ફાઇનલ. એવું છે? ઓવે તો કટક કરાવ, નકર પછી મારા જોડે ટાઈમ નહીં. ચોખ્ખી વાત છે. હવે શાંતિ રાખો સોના મના. તમારો છોકરો પેટતો હતો ને એટલે આટલા બધા નાટક અમે નતા કર્યા. અલ્યા 8 વાગે તો દોન અહીંયા ટચ થઈ ગઈ હતી અને ટેટા ફૂટી ગયા હતા અહીંયા.
અરે મફુજી આ તો 11 વગાડ્યા તમે. અરે એ તો લગન હોય ને એટલે બધા કહેતા જ હોય કે ત્રણ 7 વાગે પોકશે પણ પોકે 11 વાગે 12 વાગે આ જો શેઠું છે 30 કિલોમીટર છે લ્યા. તાણી એટલે વભળો મારી વાત, તમારા દીકરા ફેલ છે એટલે હોમે મુહૂર્ત તો હોય કે પાકડે મુહૂર્ત તો હાથવાના કે. હા હું બેઠો છું એટલે અડધો કલાક તો હોય કર્યો તમે તાણી. તાણી કંટાળો આવે છે એટલે. હેડજો કંટાળી તો અમી ગયા છે હવે હા, તાણી. તમારા છોકરાથી નહીં કંટાળે? ના ના તમને મને કંટાળી ગયા છે. અમે રીશે નહીં પડ્યા ભાઈ. બધા નીચે વળી વળી બેહી છે. એમ નહીં, અમે વ્યવહારે કહો છો કે ખરાબ બપોરે જોન લઈને જવરાય નહીં. વ્યવહારે આ આખું અમારા- ગામ હૈ એમ. વ્યવહારે અમારી જ કહો છો, બીજે ચોય કહેતા પણ નહીં. આ બધા નહીં વાપરતા, તમારા વ્યવહાર અમે સારી રીતે જાણો છે. બધા નહીં વાપરતા. શું અત્યારે હુઈ રહ્યા તા ને હાચા છે મફુજી એટલે શાંતિ તે હમણાં રાખો મૂંઝી રહ્યો તો તાણી એમણે મૂંઝી રહ્યો તો લ્યા. એ ચેન્નઈ 7 વાગે મેં કેમ કીધું તું? શા માટે 7 વાગે કીધું તું? મને ખબર છે કે કાયમી તમે 9 વગાડો જ, પણ આ તો 11 સાડા 11 વગાડ્યા. એટલે ચેન્નઈ હવે હું બેઠો આ મેં તમને નતું કીધું કે ગાભુ બોધો કો તાણી પણ તમે લાયા છો ફેટો એવું હું કરું અલ્યા એ ઈ બધી વાત જવા દો, મોરબી વગાડજે તો મજો ભાઈ, છે. વગાડ હેડ નહીં. અરે જે વિધિ કરવાની કરી દો, હેડો ફટાફટ. શાંતિ રાખો. મોરવાઈ આયા નહીં હજુ મોરબી ચો મજો છે. એ તમારે જોવાનું કે હે? હજુ ખાવેલું છે, મોરબી પૂછી લેજો. ફોન કરજો. ચાલશે કાકા હેડો ને. અલ્યા તાણી એટલે મોરબી વગર ચો જઈને ઉભો રહે તું હે ચો જાય કે તમે નહીં જોયું? ના તે કન્યા જોઈ છે હે કન્યા જોઈ છે કેજે મને ઉભા છો ને લે, બોલ તું બોલ ઉભા છો કે હવે? થાપે કા દોત બધા ભય પડ્યા છે હોય અભા એ તલવાર પકડ આપણે બટકાઈ જાય તું ઓય શું છે લે ભાઈ હા એક મિનિટ હા આપણે ભૂપતજીને કેટલા આલ્યા? 5 લાખ ને 20,000 એક જણાના ગણો 2.5 લાખ. 2.5 લાખ વરઘોડામાં હવે 1 લાખ અને 65,000 ઉલાડ્યા છે. માર ભાઈએ એક 80 ઉડાડ્યા હા, ઓય કેટલા થયા? લગભગ એક 3 ને 4 4.5 જેવું થયું ને? ઓય હા, ઓય બરોબર. હવે વધ્યા કેટલા? ઓમ પડ્યા છે બધા કોઈ ગણ્યા નહીં એમ નહીં, હા. જમણવારના મંડપના હજુ બાકી છે. ઓય બેન્ડ વાજા વાળા ના આલ્યા, ઓય બરોબર. હા. મારા જોડે 70,000 રૂપિયા વધ્યા છે ગળાની સોગન. ઓય તમારા જોડે એટલા જ શીખતા ને? ચો જાજા વજાય છે તે હા? હા પછી આ ભૂબો દાગીનાનું નીરું કે હે કણ હા તો શું કરશું? ઈ તો બુબાલ ગોળી ગળાવશે ચિંતા ના કરો એમ જોડે કઢાવશે. બરાબર હવે એમ કરો, ક્ષેત્રમાં જતા રહો, વાતો કરવા. અરે આ તો વ્યવહારની વાતો છે અલ્યા ખટક કરાવો કુછું. સમજાઈ ચાલો મુહૂર્ત તૈયાર કરી દો મુહૂર્ત તૈયાર જ છે હેડવાનું જ છે હવે એમની આ ભાવન તો તલવાર પકડાવો અભા હેડ આપણે ફોન મિલે આવે સમજાઈ મુહૂર્ત બેસી મને તો 3 દેખાય. વાત તો ઘૂમતી ખાલી 1 મિનિટ અરે મારે વાત કરવી છે આવે ને યાર ભલા આદમી શું તમે એક તો વાત મોડું કરશો પછી. અરે નહીં મોડું થાય કોઈ હે ભૂમતી ચમ ભેદભાવ રાખો છો વાઘુજીના છોકરાને હાચવો છો મારા છોકરાને ચમ હાચવતા નહીં તમે નહીં ભૂલ્યો કશું ભૂલ્યો નહીં તું હમું નતું રહેતું ને તું હમું નતું રહેતું જો ચાલ સોલાઈ જશું મારા હમણાં સોલાઈ જશું માથા વાજુ તું એવું નહીં ભૂલ્યો હું તો ખરેખર ભૂલથી ધક્કું વાંચી ગયું તું યાર જોણ જોઈને નતું માર્યું મેં મને હાચું ભાવનું ફમતાઈ આવું ના હોય અને હું પૂછોય નહીં કે કોઈ નહીં તમારો ભત્રીજો નહીં. તમે તાર ચોકથી બૈરું લેતા આવજો 5,000 આલ્યા છે ફૂંકવાના. ઓય ગમે એટલું કગરે ને તો ડાબડી મોટો દોત કાઢશે ને હશે. ઓય 5,000 કાઢીને આલી દે. ઓય ઓય ફમતાઈ હવે તમારો ભત્રીજો ખરો ખોટો નહીં હા એવું તમારું નહીં મોને, મારું મોન છે. મને ઉમતા કાકા, મેં તમારું કોઈ બગાડ્યું? કેટલા બધા પૈસા વાપરવા માટે તમને આલ્યા હતા રસ્તામાં મેં? હા, યસ સર. હેડો તો
હેડો એ હરીભાઈ, હવે તું ઈકણ જા ઈયન બીમારીની દવા માર જોડે છે અમાર બેન વાત છે ઉભા રહો યાર એક મિનિટ ઉભા રહો ઉભા રહો. અમાર બેન વાત છે હમણાં આયા તા. મારે વાત છે તારા પાસે કોઈ સબૂત છે તે મને પૈસા લાવજે એટલે ફૂમતા કાકા લાવજે પછી મને મારાવાડી કરતે આવડે છે બરોબર તો પછી મુયો કોઈ એવું છે એમ? કશો વાત અરે નહીં જરૂર તમારી જોન લ્યા મારે જરૂર છે જરૂર છે હવે લ્યા તમે એ હું ઈ કરું છું એટલે બાપુજી આપણો ઘર લાડા હોય છે હા 2 મિનિટ ખાલી વાયકણ વેટાઈ રહ્યો ઈકણ શું કોઈ વેટાઈ રહ્યા છો ઓમો નોમો અરે મુરત શું ગાંઠી ભલા આદમી તમે એ ઘરના મોણા થઈને તમારો ભત્રીજો પરણ્યો છે તમે નરક કેટલો હોવો જો ના પૈસાનો હું લાલતું છું લે. રાજી થઈને આલું છું. લાલતું છું કોઈ રાજી રાજી રે નહીં. રાજી થઈને આલું છું પૈસાની નહીં પડી મન મારા હાથેની પડી છે લ્યો મારા ભત્રીજાની પડી છે મને આ છોકરો કનો પરણ્યો છે મારો હા લ્યો રાજી થઈને આલું છું રાજી થઈને આલું છું ના લઈકું હું પૈસા ના લઈકું લ્યા પૈસા ના લઈકું હું હટજો મોડું હવે ફૂમતાઈ ચિયા હાથે હું પૈસા પકડું લ્યા હેડો હે? મોડું થાય છે હેડો કેમ કહું છું? ગુંજામ. હા હેલો ભાઉ આડો આપણે શાંતિ ધોળા પહેરે હવે વભળો મારી વાત કંકુનો સોદલો કરવાનો છે કોઈ પૂંખવાય પડશે કે એ ચોકમાં લઈ જઈને પૂંખોય ફૂમતા કાકા મોજડી પહેરવાની પહેરેલી નથી ના નથી પહેરી જે નહીં હવે હું ચાલ મુઠા હવે તારી પેલું રૂજુ હેડું જાય એ હેડું જાય સદારે મહેરબાની કરી અને આ એ આટલું વાળું આ હેડતા. હખાયો તો કમ્પ્લીટ છે લાખ રૂપિયાનો મોડા છે લ્યા તમે ગોદડું જે નહીં સમજાવો, જે સમજાવો. લેતા આવો. કપાળ ફોડી નાખો હું. જાઓ હેડો. અને લેબુ લીધું લેબુ અરે તમાર વોમ કરાયો અરે નાયો નથી આ હું છે બધું આ હું છે હા એટલે આ બધા વધારાના માણસો તમારા છોકરાને પહેરાવે છે હા એટલે હવે તાર મોરવીની શું જરૂર છે જતા હો તાર જોન લઈને જો આપણો મારી વાત અલે કોકો જસાની કુંખો બાજી છે જો હેડ્યા નથી આ કાળ મુઠો દાજી જેલું મુઠું લઈને આવ્યો લ્યા ફોન નતો કર્યો ફોન નતો કર્યો તમને કીધું તું તમે કર્યો હું ભૂલી ગયો છું તું એ તાર ભૂલ તારી છે એ ભૂપતજી એ, એ. અલ્યા મારી વાત તો હંભળો પણ એ જોન લઈ નતા હેડ્યા તો ચો હેડ્યા છો ચોકમાં એ ખાલી એટલે ચોકમાં મુનાવ એટલે મારવાની કોઈ ઇજ્જત નહીં હવે ગરજ મટી જાય ના ના એવું નહીં તો અલ્યા જોન લઈને જો તમે અલ્યા, ચોકાઈ જાઓ મોરવા- અકાણું મે નહીં અલ્યા, શોધી રસ કે? આ દે લે હા મારું 500 પાટણ હા